ધૂળેટી માટે આરો લોટથી બનેલા ઓર્ગેનિક કલરની શહેરભરમાં ભારે માંગ. હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના બજારોમાં રંગબેરંગી ગુલાલથી ઉભરાઈ રહ્યા છે. આ વર્ષે કેમિકલયુક્ત રંગોને બદલે લોકોની પહેલી પસંદ ઓર્ગેનિક કલર બની રહ્યા છે. ચામડીને નુકસાન ન પહોંચાડે તેવા આરો લોટના રંગોની ભારે માંગ જોવા મળી રહી છે. સામાન્ય રીતે કેમિકલવાળા રંગોથી ચામડીમાં બળતરા કે એલર્જીની ફરિયાદો રહેતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે વડોદરામાં આ વર્ષે 60 ટનથી વધુ ઓર્ગેનિક કલરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આરો લોટમાંથી તૈયાર થતા આ રંગોમાં કુદરતી સુગંધ માટે અત્તરનો ઉપયોગ કરવામાં આવે છે, જે તહેવારના આનંદને બમણો કરી દે છે. અમે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરો લોટના ઉપયોગથી આ ઓર્ગેનિક કલર બનાવ્યા છે. અગાઉ કેમિકલ રંગોથી ચામડીના રોગ થતા હતા, પણ આ કુદરતી રંગો સંપૂર્ણ સુરક્ષિત છે. લગ્ન હોય કે ગણેશ મહોત્સવ, હવે લોકો આખું વર્ષ ઓર્ગેનિક રંગો જ પસંદ કરે છે. મારી જનતાને અપીલ છે કે સુરક્ષિત ધૂળેટી રમવા માટે ઓર્ગેનિક કલર જ વાપરે. શહેરના બજારો અત્યારથી જ આ સુગંધિત અને સુરક્ષિત રંગોની ખરીદી માટે ભીડ જામી છે. વેપારીઓ માટે આ વધતી માંગ સારા નફાના સંકેત આપી રહી છે, તો બીજી તરફ નાગરિકો પણ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત દેખાઈ રહ્યા છે. તો આ વર્ષે ધૂળેટીમાં રંગોત્સવની ઉજવણી કરો, પણ સાવચેતી રાખો. કેમિકલ છોડો અને ઓર્ગેનિક રંગો અપનાવી તમારા પરિવારની ત્વચાને સુરક્ષિત રાખો. આધુનિક રીતે અત્યારે જે ચાલી રહ્યો છે અમારે ત્યાં કલર, એ અમે આરોના લોટનો બનાવીએ છીએ, જે આધુનિક રીતે લોકોની બહુ માંગ છે. અને આ કલરથી અમારા ત્યાંથી કોઈ ચામડીનો રોગ કે આંખમાં લાખવાથી કોઈ લાય કે બરાટના નહીં થતા. બીજું, અમારે ત્યાં આ કલરની માંગ કરવા માટે લોકો અવશ્ય આવી જ રહ્યા છે અને અમારા ત્યાંથી માલ લઈ જાય છે લોકો. અને અમારાથી અત્યારે હાલ 8 ટન એટલે 60 ટન જેવો અમારે ત્યાં માલ નીકળી રહ્યો છે. અને અમે આ પોતે જ બનાવીએ છીએ. અમારે ત્યાં ફેક્ટરીમાં જ છે અને અમારે ત્યાં પોતે જ બનાવીએ છીએ અને અત્તરના ફુવારા બી નાખીએ છીએ અંદર. તમને આ કેવી રીતે પ્રેરણા થઈ કે હવે જે કેમિકલ વાળું જે કલર બજારમાં મળે છે એના કરતાં સારો કલર વાપરે, નાનો છોકરો વાપરી શકે? આમાં અમારે ત્યાં જે બધા માંગ કરતા હતા કે ભાઈ અમારે ત્યાં 1 વર્ષ પહેલાં એવું કહેતા હતા કે આ કલરથી ચામડી બળતરા થાય છે, આ થાય છે, તો અમે એને કાઢીને સાઈડ પર જ નાખી દીધું ને અમે આ રીતે આરોના લોટનું ચાલુ કર્યું. પબ્લિકને શું મેસેજ કહેજો કે આવો જ કલર વાપરવાનો? પબ્લિકને એવું કહીએ છીએ કે આ કલર વાપરવાથી તમારા કોઈ નુકસાનકારક છે નહીં, તમે તમારી રીતે ગમે એવી ધૂળેટી રમી શકો. આ કામ તમે ક્યારથી શરૂ કરો છો? 10 વર્ષથી, 10 થી 12 વર્ષ જેવું થયું. શરૂઆત ક્યારથી, એટલે અત્યારે જ 1 મહિનાથી કે 1.5 મહિના? હા, તો અમારે ત્યાં તો ચાલુ રહી છે. અમે તો અમુક વાર ગુલાલ લેવા આવે છે, લોકોના પ્રસંગ હોય તો કલર કંકુ લેવા આવે છે, બધું અમારે ત્યાં હોય છે, ચાલુ જ હોય છે અમારી